હેલો સ્ટુડન્ટ્સ, જે નેક્સ્ટ થિયરી આવે છે એનું નામ છે એપ્લિકેશન ઓફ નસ ડિસ્ટ્રીબ્યુશન લો. એટલે કે જે નસ ડિસ્ટ્રીબ્યુશન લો છે એની એપ્લિકેશન શું છે, કઈ રીતના તે યુઝ થાય છે રિયલ લાઈફમાં. Distribution law has been quite helpful in the solving physico-chemical problems. Some are listed below. એમાંથી અમુક આપેલા છે. એમાં પેલું જોઈએ, determination of molecular complexity and molecular weight. એટલે કે મોલિક્યુલર વેઇટ કેટલો છે અને એની મોલિક્યુલર કોમ્પ્લેક્સિટી કેટલી છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. કોના દ્વારા? તો જે નસ ડિસ્ટ્રીબ્યુશન લિસ્ટ છે એના દ્વારા. It has already been pointed out that different equations are obtained when the solute molecule undergo association or dissociation. આપને ખબર છે કે જ્યારે એસોસિએશન થાય, બરોબર, કોઈ મોલિક્યુલનો અથવા તો ડિસોસિએશન થાય ત્યારે એનું જે નસ ડિસ્ટ્રીબ્યુશન જે ઇક્વેશન છે એ અલગ લાગુ પડે છે. અને આના આધારે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ કે અલગ ઇક્વેશન લાગુ પડે છે તો એમ કહી શકીએ કે એમાં એસોસિએશન થાય છે કે ડિસોસિએશન થાય છે, બરોબર. These results have been utilized to determine the degree of dissociation or nature of complexity of a substance by studying in distribution between two solvent. એટલે કે બે સોલ્વન્ટ છે એની વચ્ચે કેટલા પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુશન થાય છે. નેક્સ્ટ આવે છે સ્ટડી ઓફ કોમ્પ્લેક્સ. એટલે કે જે સ્ટડી કરવામાં આવે છે કોમ્પ્લેક્સ હોય એની સ્ટડી કઈ રીતના થાય છે. An important application of distribution law is to study the complex reaction of various type. એમાં I-I2 વાળું જે એક્ઝામ્પલ છે ઓલરેડી આપણે જોયું છે કે જ્યારે ઇમ્પ્યુરિટી પ્રેઝન્ટ હોય I- ત્યારે I2 છે I3- બનાવે છે જે વોટર સોલ્યુબલ છે. બાય અ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેરિમેન્ટ વી કેન ફાઇન્ડ ધ એક્ચ્યુઅલ કોન્સન્ટ્રેશન ઓફ ધ વેરિયસ રિએક્શન એટ ઇક્વિલિબ્રિયમ વિધાઉટ ડિસ્ટર્બિંગ ધ ઇક્વિલિબ્રિયમ. From the obtained value of the equilibrium constant as well as the formula of the complex can be found. કોઈ પદાર્થ કોમ્પ્લેક્સ ફોર્મમાં હોય તો એનું પણ આપણે કોન્સન્ટ્રેશન છે આના દ્વારા ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તેના દ્વારા આપણે ખબર છે કે K = C1/C2 છે. તો C1 અને C2 એ છે કોન્સન્ટ્રેશન, બરોબર, એની વેલ્યુ આપને મળી જશે. નેક્સ્ટ આવે છે ઇટ ઇઝ યુઝફુલ ટુ ડિટરમાઇન ધ ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ. એટલે કે હાઇડ્રોલિસિસ, ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ ક્યારે પોસિબલ છે? ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ ઓફ સોલ્ટ ઓફ વીક એસિડ એન્ડ વીક બેઝ. એટલે વીક એસિડ અને વીક બેઝ જે છે એનું હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ પણ આપણે આ ઇક્વેશન દ્વારા ફાઇન્ડ આઉટ કરી શકીએ. કારણ કે જે ઇક્વેશન છે એની ઉપર કોન્સન્ટ્રેશન ડિપેન્ડન્ટ હોય છે. કોઈ પણ હાઇડ્રોલિસિસ હોય એ કોન્સન્ટ્રેશન ડિપેન્ડન્ટ હોય છે અને કોન્સન્ટ્રેશન ડિપેન્ડન્ટ હોવાથી આપણે તે જે વેલ્યુ મૂકીએ ઇક્વેશનમાં એના આધારે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. નેક્સ્ટ જે અગત્યની એપ્લિકેશન આવે છે સોલ્વન્ટ એક્સટ્રેક્શન. સોલ્વન્ટ એક્સટ્રેક્શન જે છે એ શું પ્રક્રિયા છે એ સમજીએ. અથવા તો એમ પૂછી શકાય કે એક્સટ્રેક્શન ઓફ સબસ્ટન્સ ફ્રોમ ધ સોલ્યુશન. આ એક એવી મેથડ છે કે જેના દ્વારા તમે કોઈ કમ્પાઉન્ડ છે ને સેપરેટ કરી શકો. ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન લો ઇઝ એક્સટ્રેક્શન ઓફ ધ સબસ્ટન્સ ફ્રોમ અ મિક્સચર ઓર સોલ્યુશન. મહત્વની જે એપ્લિકેશન છે ડિસ્ટ્રીબ્યુશન લોની એ આ પ્રમાણે છે કે આપણે કોઈ બે સોલ્વન્ટ લઈએ અને એમાં આપણો જે કમ્પાઉન્ડ છે ડિઝોલ્વ થાય તો એના આધારે આપણે એનું સેપરેશન કરી શકીએ, બરોબર. તમે એક એક્ઝામ્પલ જોશો તો તમને ખ્યાલ આવશે. જનરલ એક્સટ્રેક્શન પ્રોસેસ. એક્ટ્રેક આ લખેલું છે એક્સ્ટ્રેક્ટ. એક્સ્ટ્રેક્ટ એટલે શું થાય? બહાર કાઢવું થાય, બરોબર. ઇન ઓર્ડર ટુ સેપરેટ ધ કોન્સ્ટિટ્યુટ A and B from their solution in the solvent X, the suitable solvent Y is added to the solution which is immiscible with X and relatively more soluble with constituent A. The mixture is then shaken vigorously and allowed to stand for some time and the two layer is separated. Now help of separating funnel in this layer the solvent X richer in the constituent B and the other is solvent Y richer in the constituent A. The solvent is recovered by the distillation used again. હવે આ જે આખી પ્રોસેસ છે એને હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું. સપોઝ આપણી પાસે કોઈ બીકર છે, બીકરમાં બે સોલ્વન્ટ લીધા છે. સોલ્વન્ટ જે છે, બરોબર, એ એક્સ અને વાય નામ આપીએ અને આમાં આપણે એક સોલ્યુટ એડ કરીએ એ અને બીજો સોલ્યુટ એડ કરીએ બી, બરોબર. આ બંને ભેગા હશે, કેવા હશે? ભેગા હશે, મિક્સચર ફોર્મમાં હશે. તો આ જે સોલિડ પદાર્થ આપણે આમાં એડ કરશું ને, બરોબર, તો એવું બની શકે કે એક્સની અંદર એ ડિઝોલ્વ થાય અને વાયની અંદર બી ડિઝોલ્વ થાય, બરોબર. પહેલાં શું હતું કે એ બીનું મિક્સચર હતું, બંને મિક્સ ફોર્મમાં હતા, પણ જ્યારે આપણે એને સોલ્વન્ટમાં ડિઝોલ્વ કર્યા એટલે કે દ્રાવ્ય કર્યા
ત્યારે આ બે લેયર જે બને છે, બે લેયરમાંથી કોઈ પણ એક સોલ્યુટ જે છે એક્સમાં જશે અને કોઈ એક હશે વાયમાં જશે. હવે શું કરવાનું છે, હવે સેપરેટિંગ ફનેલ આવે છે, બરોબર. સેપરેટિંગ ફનેલ છે કંઈક આવા પ્રકારની હોય છે, જે હું તમને સ્ક્રીન ઉપર ડ્રો કરીને બતાવું છું, કે જેમાં નીચેની સાઈડ વાલ્વ હોય છે ને ઉપર જે આવી રીતના હોય છે, બરોબર. તો આ સેપરેટિંગ ફનેલ જે છે, બરોબર, એ ગ્લાસની બનેલી હોય છે અને એમાં તમે તમારો લિક્વિડ છે એડ કરો એટલે આ રીતના બે લેયર બને છે સેપરેટિંગ ફનેલમાં. આ જે બે લેયર બને છે એ તમે અહીંયા વાલ આપેલો હોય છે, વાલ્વ, બરોબર. એના દ્વારા તમે છે ને એને અલગ પાડી શકો. અહીંથી વાલ્વ ખુલ્લું કરશો એટલે આ નીચલું લેયર છે એ નીચે આવશે. એ લેયર જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એક બીકરની અંદર કાઢી લેવાનું. બીજું લેયર છે એ બીજા બીકરમાં આવશે. આમ તમે કોઈ બે સોલિડ કમ્પાઉન્ડ ભેગા હોય તો એને તમે અલગ પાડી શકો. આ મેથડને કહેવામાં આવે છે સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડ. હવે આના માટે એક સિમ્પલ ઇક્વેશન છે એ આપણે ડિરાઈવ કરવાનું છે, બરોબર. તો પહેલા ઇક્વેશન વિશેની થોડીક માહિતી લઈ લઈએ, બરોબર. તો ઇક્વેશનમાં જરૂરી જે ટર્મિનોલોજી છે એ શું છે, જો if V centimeter cube of the solvent A contain Wg means weight of gram of substance and it extracted with V ml of the extracting solvent B. K is the partition coefficient of the substance. Let W1 be the amount of the substance left unextracted in A after first extraction. Apply the distribution law at the first stage. આપણે ડિસ્ટ્રીબ્યુશન લો છે, બરોબર, એને એપ્લાય કરીએ તો જો આ કેપિટલ કે છે અપોન W1 અપોન V અપોન W માઇનસ W1 અપોન V થશે, બરોબર. આ ઇક્વેશન આપણે ડાયરેક્ટ લઈ લેવાનું છે, કાંઈ નથી. જે C1 અપોન C2 વાળું જે કોન્સન્ટ્રેશનની વેલ્યુ છે એ કયા ફોર્મમાં લીધી છે, W1 અપોન Vના ફોર્મમાં લીધી છે, બરોબર. હવે આ ઇક્વેશન લઈ લઈએ, આને ઇક્વેશન 1 કહીએ. હવે એમાંથી આપણે ઇક્વેશન 2 છે બનાવી શકીએ, કારણ કે W1 Vને આપણે કરતા બનાવીએ તો સામેની બાજુ જશે અને ઇક્વેશન કંઈક આવું બનશે. આ ઇક્વેશનમાં આપણે બ્રેકેટ કાઢી નાખીએ, બરોબર. તો સાદું રૂપ આપીએ તો W1V ઇઝ ઇક્વલ ટુ KVW માઇનસ KVW1 થશે. નેક્સ્ટ સ્ટેપમાં આપણે માઇનસ સાઇન છે ને અહીંથી દૂર કરવો છે, બરોબર. તો શું કરવું પડશે, આપણે એક્સચેન્જ કરવા પડશે, આને કરતા બનાવવો પડશે. તો અહીંયા શું થઈ જશે, માઇનસ સાઇન છે દૂર થઈ જશે. અને નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે જે સ્મોલ વી છે, બરોબર, એને બ્રેકેટમાં મૂકશું અને W1 ને કરતા બનાવશું એટલે આ ઇક્વેશન છે આપને મળશે. હવે આ જે ઇક્વેશન નંબર 4 છે એ છે W1 ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ KV અપોન V પ્લસ KV ઇન બ્રેકેટ ઓવર W થશે. નાઉ ફોર W2, હવે W2 માટે પણ આવું જ ઇક્વેશન મળે ને તમને, બરોબર. હવે કમ્પેરિઝન કરવાનું છે W1 અને W2 નું, તો એને ઇક્વેશનમાં મૂકશું તો આપણે આવું ઇક્વેશન છે મળે છે, જેમાં W2 કરતા થાય અને કરતા હોવાથી KV અપોન V પ્લસ KV બ્રેકેટ ઓવર KV અપોન V પ્લસ KV W થશે. હવે બે બ્રેકેટ છે, બરોબર. વેલ્યુ જે છે એનો સ્ક્વેર લઈ શકાય, તો અહીંયા આપણે સ્ક્વેર લીધો છે, સ્ક્વેર લેશું. ઇન જનરલ આફ્ટર એન ધ એક્સટ્રેક્શન, એન ધ એક્સટ્રેક્શન એટલે નંબર ઓફ એક્સટ્રેક્શન આપણે કેટલા કરીએ એ વેલ્યુ મૂકવાની, 1 હોઈ શકે, 2 હોઈ શકે, n બરાબર, બરોબર. તો એના આધારે ઇક્વેશન છે આવી રીતના આપણે મળશે. તો આ જનરલ ઇક્વેશન થઈ ગઈ. કોઈ પણ સોલ્વન્ટ માટે એક્સટ્રેક્શન કરીએ ત્યારે આ એપ્લાય કરી શકાય, બરોબર. તો આ જે ઇક્વેશન છે ક્યારે હેલ્પફુલ બને, કે જ્યારે આપણે બે સોલ્વન્ટ લઈએ, સોલ્વન્ટ દ્વારા આપણે કોઈ પદાર્થને સેપરેટ કરીએ, જેને સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડ કહેવાય છે, ત્યારે આ એપ્લાય કરી શકાય, બરોબર. તો આ જે ચેપ્ટર છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. અને ચેપ્ટરની અંદર બે પ્રકારની થિયરી આવે છે, એક આવે છે ડેરિવેશન માટે અને એક આવે છે થિયોરેટિકલ. ડેરિવેશનમાં તમારે ડિરાઈવ કરવાનું થશે જનરલી નસ ડિસ્ટ્રીબ્યુશન લો કઈ રીતના મળે છે અને નસ ડિસ્ટ્રીબ્યુશનની સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડની અંદર કઈ રીતના ઉપયોગિતા છે, કઈ રીતના ઉપયોગ થાય છે એ આવે છે. જનરલ ટર્મમાં આપણે ગિબ્સ ફ્રી એનર્જી, એન્ટ્રોપી હોય, એન્થાલ્પી હોય, એને રિલેટેડ ઇક્વેશન આવે છે, તમારે યાદ રાખવાના થશે, બરોબર. તો નસ ડિસ્ટ્રીબ્યુશન વાળું જે ચેપ્ટર છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ, બરોબર. થેન્ક યુ.